તો કેમ છો મારા તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણો 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે ત્રીજો. તો અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે, વરસાદનો માહોલ તો હજુ પણ સહજ, એટલે જો આવે એવો છે વરસાદમાં. તો આપણે મળીશું હવે કરંટ, આજ છે રવિવાર, તો મળીએ આપણે કરંટ અફેરનો લેક્ચર અટેમ્પ કરીને. ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો, અને અગાઉના વિડીયો ના જોવા તો જોઈ લેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધા આપણે કરંટ અફેરનો લેક્ચર અટેમ્પ કરી દીધું છે. તો આજે 1 તારીખ અને 11મો મહિનો 2025નું કરંટ અફેર છે, તો તમને બતાવી દઉં. તો કરંટ અફેરમાં કયા કયા મુદ્દા આવડી દીધા એ તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તમારા યોદ્ધાઓ જોઈ શકો કે આ બાજુ મસ્ત તડકો કાઢી દીધો, ખબર નહીં પણ વાંચી સારો વરસાદ આવી જાય છે. તો આ બાજુ આપણે કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કરીશું, તમને બતાવી દઉં. તો આપણો એમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા દેશ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને તેના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ મોન્ગોગવા થી સન્માનિત કરવામાં આવ્યા? તો દક્ષિણ કોરિયાનો જે સર્વોચ્ચ એવોર્ડ છે, અને એમાં એ એવોર્ડમાં ચિયોન મા ચોંગ તાજની કલાકૃતિ છે, જે શિલા રાજવંશની છે, પ્રસ્તુત કરતા, એટલે કે જે ક્યાં આપવામાં આવ્યો અને કઈ જગ્યાએ આપવામાં આવ્યો? તો આ સન્માન એપેક સમિટ દરમિયાન ક્યોન્જુમાં રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ દ્વારા આપવામાં આવ્યો છે, અને આ પુરસ્કાર મેળવનારા પ્રથમ યુએસ પ્રમુખ પણ બન્યા છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રથમવાર વિશ્વનો નંબર 1 ઓડીઆઈ બેટ્સમેન કોણ બન્યા? તો રોહિત શર્મા. સૌથી મોટી ઉંમર હતો 38 વર્ષ 182 દિવસ, અને એ તે સચિન તેંડુલકર પણ આમના પછી આવે છે, 38 વર્ષ અને 73 દિવસ એટલા આવે છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં ડિક્શનરી.com એ 2025 માટે વર્લ્ડ કપ ધ યર તરીકે શું પસંદ કર્યું? તો 67 એવો શબ્દ છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો પોલ બિયા, જે કેમરૂન દેશના છે, 92 વર્ષ અને 7 મહિનાના થયા. એના પછી સાયન્સ અને ટેકનો પ્રશ્ન છે. તાજેતરમાં સમાચારમાં રહેલ કયા દેશ દ્વારા જાહેર કરાયેલા પરમાણુ સંચાલિત અંડર વોટર ડ્રોનનું નામ શું છે? તો પોસાઇડન. નિર્માણ કરતા રશિયા છે. અંડર વોટર ન્યુક્લિયર ડ્રોન મિસાઇલ છે, 1000 કિલોમીટર સુધી મુસાફરી કરે છે, અને લંબાઈ 20 મીટર છે. પછી એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં ઉબેર સાથે 1 લાખ ઓટોનોમસ રોબોટિક્સ તૈનાત કરવા માટે ભાગીદારી કરનારી કંપની કઈ છે? તો એનવીડિયા છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં ભારતનું કયું બંદર પ્રથમ શિપ ટુ શિપ એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ બકરિંગ સુવિધા બનવા જઈ રહ્યું છે? તો વિન્ઝિમ બંદર, જે કેરળનું છે. એમઓયુ કોણે કર્યા છે? અદાની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક્સ લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. કરાર ભારત મેરીટાઈમ વીક 2025 જે મુંબઈ ખાતે આયોજન થયું હતું એના વિશેનું. આટલે સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કર્યું છે. ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આપણે ગુજરાતી વ્યાકરણમાં કોઈ પણ જે વ્યાકરણમાં જોઈશું, પછી આપણે વિડીયોને અંત આપીશું, કારણ કે આજે કઈ વાત ગણિત વાંચવાનું નથી, ગણિતના દાખલા ગણવાના નથી, કારણ કે રવિવાર છે, આપણે 2 જ વિષય લઈશું. તો વિડીયો સાથે બન્યા રહેજો. તો મારા યોદ્ધાઓ, આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકારનો પોર્શન હતો એ આપણે પૂરો કરી દીધો છે, અને અલંકાર વિશે જે આપણે ઉપમા અલંકાર છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, એ બધા જે વ્યાજસ્તુતિ અલંકાર છે, એ બધા અલંકારો છે, એ બધા આપણે એનું માહિતી મેળવી દીધી છે. અગાઉ આપણે લખેલું હતું, એટલે આપણે વાંચવાનું હતું, રિવિઝન કરવાનું હતું, તો આપણે રિવિઝન કરી દીધું છે. પ્રોપર 2 વખત વાંચ્યું છે, એટલે આપણે એ વાંચી લીધું છે. તો તમને બતાવી દઉં કે આપણે અલંકારમાં કઈ કઈ માહિતી મેળવી, પછી આપણે વિડીયોને અંત આપીશું. આજે આપણે કરંટ અફેર અને ગુજરાતી વ્યાકરણ વિશે માહિતી મેળવી. આવતીકાલે આપણે રાબેતા મુજબ જોઈશું ગણિત, રીઝનિંગ અને ગુજરાતી વ્યાકરણ, અને એના પછી આપણે કરંટ અફેર લઈશું. તો વિડીયો સાથે બન્યા રહેજો. તો તમને બતાવી દઉં કે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર કયા કયા માહિતી મેળવી. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મિત્રો, આપણે જો અલંકારમાં ધોરણ 10ની બુક છે, તમને એવું લાગતું કે તમે તો વાત કરતા હતા કે અમે લખેલા છે, તો હું એના કરતી એમ હું કહેવા માંગુ છું કે તમે એકલું ઓથેન્ટિક બતાવીએ તો તમને સારું લાગે. એટલે ધોરણ 10ની બુક છે, એમાંથી તમને બતાવીશ. તો શબ્દ અલંકાર છે, પછી યમક અને શબ્દાનુપ્રાસ છે. આ બધા ઘણા બધા પ્રશ્નો, ઘણી વખત પ્રશ્નો પૂછાના છે. પછી આ બધા ઉદાહરણો છે, જોઈ શકો તમે મિત્રો. એ અર્થ અલંકારમાં છે, શ્લેષ આવ અલંકાર જોઈ શકો, શ્લેષ અલંકારના ઉદાહરણો છે બધા.
એના પછી સજીવારોપણ છે, જોઈ શકો તમે. એના પછી વ્યાજસ્તુતિ અલંકાર છે, એ પણ તમે જોઈ શકો છો. પછી આનો અન્વય અલંકાર પોતાની સાથે પોતાનો એ છે. સિવાય આટલા અલંકારો છે. એમના સિવાય તમને પાછળ બતાવું, આપણા જોડે કઈ આઈસી ની બુક છે, વર્ણાનુપ્રાસ અલંકાર છે, તમે જોઈ શકો છો. એના પછી યમક શબ્દાનુપ્રાસ અલંકાર, એના પછી અર્થાલંકારમાં છે બધા ઉપમેય ઉપમાન અને ઉપમાન હોય છે. એના પછી ઉપમા અલંકાર છે. એના સિવાય રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર છે. આપણે થોડા ઘણા રીડિંગ કર્યા, બધા રીડિંગ કર્યા નહીં, કારણ કે બધા ઉદાહરણ રીડિંગ કરવા જેવા નહીં. જે કામના છે તે તમને સમજણ પડી જશે, એમાં વધારે માથાકૂટ કરવા જરૂર નથી. તો પછી એના પછી શ્લેષ અલંકાર છે, વ્યાજસ્તુતિ અલંકાર, સજીવારોપણ વ્યાજસ્તુતિ છે, બધા અલંકારો આવડે એવા જ છે. દ્રષ્ટાંત અલંકાર છે, દ્રષ્ટાંત એટલે ઉદાહરણ વાળું જ છે. એના પછી અતિશયોક્તિ, જે વધારે અતિશયોક્તિ કરી હોય, વધારે પડતું અપકીર્તિ અલંકાર છે, જેમાં એમાં શું કહેવા માંગે છે, નકારવામાં આવતું હોય, એટલે કે નકાર વાક્ય હોય, એટલું તમને યાદ રાખવું પડે. સ્વાભાવિક વ્યક્તિ છે, પોતાનો ઉપર હોય છે. અર્થાલંકાર એકનો અર્થ આપીને બીજાનું કરવાનું. પછી વિરોધાભાસ અલંકાર છે, જોઈ શકો છો. તો આટલા અલંકાર આપણે જોયા છે. તો તમે આટલી માહિતી આપણે આપી છે. તો આવતીકાલે છે આપણે ગણિત રીડિંગ, મેથ્સ રીડિંગમાંથી ગમે તે એક ટોપિક લઈશું, પછી ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક લઈશું અને કરંટ અફેર જોઈશું. તો વિડીયો સાથે હવે આપણે વિડીયોને અહીં અંત આપીશું. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી ન્યૂઝ જોડે તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.